शुभ्र वस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेष जाड्या। Hello friends, good morning. Welcome to Navyu Group of Education. So friends, we will discuss in August video about journal for leisure posting. એટલે કે આપણે જે આજના વિડીયોમાં લેજર પોસ્ટિંગ ખાતા હોય ને ખતવણી કરવાની છે તેના માટેની જર્નલની વાત આગલા વિડીયોમાં કરી હતી. એ જર્નલ હવે તમે સામે રાખવાની છે અને કેવી રીતના ખતવણી થાય તે તમારે જોવાનું છે. જો તમે જનરલને સામે રાખશો તો જ તમને ખબર પડશે કે કેવી રીતના ખતવણી થઈ, પણ એમને ડાયરેક્ટ આ વિડીયો જોઈ લેશો તો તમને ખબર પડશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ખતવણીની વાત કરી. તો સૌ પ્રથમ ખતવણી કર્યા પહેલાં તમને ખબર પડવી જોઈએ કે કયા કયા ખાતાઓ આપણે ખતવણીમાં દોરવાના છે, તમને એની ખબર પડવી જોઈએ. તો ચાલો આપણે સૌ પ્રથમ એની વાત કરી લઈએ કે કયા કયા ખાતા દોરવાના છે. તો ચાલો કયા કયા ખાતા દોરવાના છે એની વાત કરી. તો સૌ પ્રથમ જે ખાતા દોરવાનું હોય તે આમનોંધ ઉપરથી જ નક્કી કરવાના કે કયા કયા ખાતા દોરવાના છે. જે નામ આવતા જાય એ બધા જ લખતું જવાનું. પહેલું છે પરચેસ એકાઉન્ટ, આ પહેલું ખાતું. પછી બીજું ખાતું કેશ એકાઉન્ટ, આ આપણે બીજું ખાતું દોરવાનું છે. આમાં જ જોવાનું, ઉધાર જમા બધા જોતું જાવ. પછી છે બેંક ટુ કેશ છે, એટલે કેશ આવી ગયું છે એટલે એમાં એક જ વ્યવહાર રહી છે બેંક એકાઉન્ટ. પછી કયું છે કેશ એન્ડ સેલ્સ છે, કેશ આવી ગયું છે એટલે એક જ રહી છે સેલ્સ એકાઉન્ટ. પછી છે કેશ ફર્નિચર એન્ડ કેપિટલ છે, કેશ આવી ગયું છે, ફર્નિચર અને કેપિટલ બંને બાકી છે તો એક આવશે ફર્નિચર એકાઉન્ટ અને બીજું આવશે કેપિટલ એકાઉન્ટ. કેટલામું? છઠ્ઠું. પછી ફર્નિચર અને કેપિટલ આવી ગયું તો જોયું પરચેસ પહેલું થયું, પછી કેશ લખ્યું, પછી બેંક. શું કામ? કેશ આવી ગયું એ નહીં, કેશ આવી ગયું ડાયરેક્ટ સેલ્સ, કેશ આવી ગયું ફર્નિચર અને કેપિટલ. પછી કેશ ટુ સેલેરી, તો કેશ આવી ગયું છે એટલે ડાયરેક્ટ આવશે સેલેરી એકાઉન્ટ. કેશ આવી ગયું એટલે ડાયરેક્ટ સેલેરી એકાઉન્ટ આવશે. હવે આગળ વધી તો 12મા વ્યવહારમાં જે વેજીસ ટુ કેશ છે એટલે કેશ આવી ગયું છે તો વેજીસ એકાઉન્ટ. પછી આગળ ફર્નિચર ટુ રાજલ છે, ફર્નિચર આવી ગયું છે, ફર્નિચર એકાઉન્ટ આવી ગયું છે, રાજલ એકાઉન્ટ એક જ બાકી છે તો રાજલ એકાઉન્ટ. અને પછી છે નીતિન ટુ સેલ્સ, સેલ્સ આવી ગયું છે, નીતિન એક બાકી છે તો 10મું નીતિન એકાઉન્ટ, નીતિન એકાઉન્ટ.
तो आटला आपणे पहला खाताओ दौरवाना छे। बुकमां આપણે પહેલાં આટલા 10 ખાતાઓ દોરવાના। એ ખાતાઓના ફોર્મેટ ખબર હોય છે, તારીખ, વિગત, ખાપા, રકમ, રૂપિયા, એટલે કે ડેટ પર્ટિક્યુલર જેએફ અમાઉન્ટ, ડેટ પર્ટિક્યુલર જેએફ અમાઉન્ટ। there is a two sided account, one left side is debited and right side is credited। બંને તમારે સાઈડ પરના નામ લખવાના છે, ઉધાર અને જમા, ડેબિટ અને ક્રેડિટ। બધી જ ખાતાઓ દોરવાના અલગ અલગ છે, નામ લખતું જવાનું અને ખાતું દોરતું જવાનું। જેટલા ખાના દોરવાના હોય બધા જ દોરવા, એમાં એક પણ ખાનું મૂકવું નહીં। રકમ આવે કે ખાલી રહેતું હોય તો ભલે, પણ દોરવું ફરજિયાત છે। તો ચાલો હવે આપણે વાત કરી આ જે ખાતાઓ દોર્યા છે બધા જ ખાતાઓ એક પછી એક દોરી અને એ ખાતાઓની આપણે ખતવણી કરીશ। આપણે જોયું કે આપણે કુલ 10 ખાતા બનાવવાના છે। તો હવે 10 ખાતા બનાવવાના છે, એ 10 ખાતા આપણે લેજર પોસ્ટિંગ માટે ખતવણી માટે અહીં 10 ખાતા અલગ અલગ દોરશું। આપણે જોયું કે પરચેસ એકાઉન્ટ, કેશ એકાઉન્ટ, બેંક એકાઉન્ટ, સેલ્સ એકાઉન્ટ, ફર્નિચર એકાઉન્ટ, કેપિટલ એકાઉન્ટ, સેલેરી એકાઉન્ટ, વેજીસ એકાઉન્ટ, રાજલ એકાઉન્ટ એન્ડ નીતિન એકાઉન્ટ। આ આપણે 10 ખાતા અહીંયા ક્રમશઃ દોરવાના છે, જે આપણે આમનોંધ ઉપરથી નક્કી કર્યું। આમનોંધ ઉપરથી કેવી રીતે નક્કી થાય એ પણ જોયું। એ બધા જ ખાતા મેં તમને લખી દીધા કે આ ખાતા હવે આપણે દોરશું। તો હવે આપણે એ ખાતાને એક પછી એક દોરી। એમાં જોયું કેશ એકાઉન્ટ વધારે છે તો થોડું કેશ એકાઉન્ટ મોટું દોરવું। તો ચાલો એક પછી એક ખાતા દોરી। તો સૌ પ્રથમ 10 ખાતા દોરવાના છે, એટલે આપણે બંને બાજુ 5-5 ખાતા દોરશું। બંને બાજુ 5-5 ખાતા દોરવા છે, એટલે એ પ્રમાણે આપણે ખાતા દોરવાના। તમારે એવું વિચારવાનું નથી તમારે તો બીજા પેજ ઉપર વહી જવાય, ત્રીજા પેજ ઉપર દોર નાખાય, તમારે જગ્યા વધે તો ચાલે। પેલું હતું પરચેસ એકાઉન્ટ, પછી કેશ એકાઉન્ટ છે। કેશ એકાઉન્ટ થોડુંક મોટું રાખશું આપણે। 1 2 3 4 ને 5, તો એ 5 ખાતા હમાય છે નહીં, એટલે આપણે અને 5 ખાતા દોરવાના છે। ચાલો હવે એક પછી ખાતા દોર્યા, એટલે આ કઈ ગયા છે 1 2 3 4 અને 5 ખાતા દોર્યા છે। એમાં સૌ પ્રથમ તારીખ, અહીં ડેટ આવશે, અહીંયા ડેબિટ, બધામાં ડેબિટ લખી નાખશું, અહીં ડેટ,
અહીં પણ ડેટ, અહીં પણ ડેટ, અહીં પણ ડેટ. આ ડેટનું ખાનું. હવે દોરશું પર્ટિક્યુલર. JF રકમ રૂપિયા. જો આવશે પર્ટિક્યુલર JF amount, particular JF amount, particular JF amount, particular JF amount, particular JF amount. આપણા એક બાજુની સાઈડ ડેબિટ સાઈડ દોરી, વળી પાછી આપણે ક્રેડિટ સાઈડ દોરશું. આ શું થયું? ડેટ, ડેટ, ડેટ. ડેટ પછી પર્ટિક્યુલર, JF અને અમાઉન્ટ. ત્રાસું લીટો વયું ગયું છે એટલે આપણે એને પહેલાં રિપેર કરી દઈએ. particular JF amount credit, particular JF amount credit, particular JF amount credit, particular JF amount credit, particular JF amount credit. આ આપણે 5 ખાતા દોર્યા. હજી આપણે 5 ખાતા દોરવાના છે કારણ કે આપણે અગાઉ એની ગણતરી કરી લીધી હતી કે કેટલા ખાતા દોરવાના છે આપણે એ જોઈ લીધું હતું. તારીખ, ડેટ, particular JF amount, લખી નાખી પાછા. ચાલો આમાં પણ ડેટ, ડેબિટ, ડેબિટ, ડેટ. આ પણ ડેબિટ સાઈડ ડેટ, ડેબિટ સાઈડ ડેટ, ડેબિટ સાઈડ ડેટ. particular, 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 particular JF, JF, JF અને JF amount, 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 amount. આ ડેબિટ સાઈડ ડેટ, પર્ટિક્યુલર JF અને અમાઉન્ટ. હવે આપણે એને ક્રેડિટ સાઈડ દોરવાનું છે.
डेट पर्टिक्युलर चेक અને અમાઉન્ટ डेट पर्टिक्युलर चेक अमाउंट क्रेडिट 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 डेट पर्टिक्युलर चेक अमाउंट डेट पर्टिक्युलर चेक क्यूलर डेट अमाउंट डेट अमाउंट डेट અને પર્ટિક્યુલર્સ આ આપણે બધા જ વ્યવહારોના ખાતા દોર્યા. હવે કયા કયા ખાતા દોરવાના છે તેની વાત કરી તો સૌપ્રથમ આપણે આ ખાતા દોર્યા છે. હવે આ ખાતામાં આપણે કયા કયા ખાતા દોરવાના હતા તે વાત કરી તો સૌપ્રથમ આપણે પરચેસ એકાઉન્ટ દોરવાનું હતું. તો ચાલો અહીંયા લખી નાખી પરચેસ એકાઉન્ટ. પછી બીજું કેશ બેંક સેલ્સ એટલે અહીં કેશ એકાઉન્ટ, પછી બેંક એકાઉન્ટ, પછી સેલ્સ એકાઉન્ટ, પરચેસ, પછી કેશ, પછી બેંક, પછી સેલ્સ એકાઉન્ટ, પછી ફર્નિચર કેપિટલ સેલેરી ફર્નિચર એકાઉન્ટ, પછી કેપિટલ એકાઉન્ટ, સેલેરી એકાઉન્ટ, વેજીસ એકાઉન્ટ, રાજલ એકાઉન્ટ અને નીતિન એકાઉન્ટ. આ આપણે 10 ખાતા દોરવાના હતા. તે આપણે હમણાં અગાઉ પણ ડિસ્કસ કર્યા કે આ 10 ખાતા આપણે દોરવાના હતા. એ આપણે 10 ખાતાને દોર્યા. હવે આ 10 ખાતા દોર્યા પછી આપણે એક એક આમનોંધ લેતા જાય અને એની ખતવણી કરતા જાય. તો ચાલો હવે આપણે એક પછી એક આમનોંધની વાત કરી. તો હવે પહેલી આમનોંધ શું કહે છે? પહેલી આમનોંધ તો પરચેસ ઓફ ગુડ્સ ₹5000 ફોર કેશ. આવી આપણી એક ટ્રાન્ઝેક્શન હતું. પરચેસ ઓફ ગુડ્સ ₹5000 ફોર કેશ એટલે કે રોકડેથી ₹5000ની ખરીદી કરી. તમે આમનોંધ લખી છે. આમનોંધમાં ધ્યાન રાખજો. તમે જોતા જજો આમનોંધ કેવી રીતના ખતવણી થાય તે જોતા જજો. એટલે આપણી આમનોંધ શું હતી? પરચેસ એકાઉન્ટ ટુ કેશ એકાઉન્ટ ₹5000. પરચેસ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ એકાઉન્ટ ક્રેડિટેડ ₹5000. આવું હતું. તો પરચેસ એકાઉન્ટ ડેબિટેડ હતું. તો પરચેસ એકાઉન્ટની ડેબિટ સાઇડ તારીખ 1 પહેલી તારીખનો વ્યવહાર છે. એની સામેની વિગત એટલે પરચેસની સામે હતું કેશ એકાઉન્ટ રકમમાં ₹5000. હવે હતું કેશ એકાઉન્ટ ક્રેડિટેડ. તો અહીંયા પણ તારીખ 1 સામેની વિગત પરચેસ એકાઉન્ટ ₹5000. પહેલી આમનોંધ પૂરી. પહેલી આમનોંધની ખતવણી કરી નાખી. હવે તારીખ 3નો વ્યવહાર. ઓપન્ડ બેંક એકાઉન્ટ બાય ડિપોઝિટિંગ ₹6000. એટલે ₹6000 જમા કરી બેંકમાં ખાતું ખોલાવ્યું. તો શું આવે એમાં આમનોંધ? બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ એકાઉન્ટ. તો બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ એકાઉન્ટ. તો બેંક એકાઉન્ટ ડેબિટેડ એટલે બેંક એકાઉન્ટની ડેબિટ સાઇડ તારીખ 3 સામેની વિગત કેશ એકાઉન્ટ કેટલા રૂપિયા જમા કરાવીને ખાતું ખોલાવ્યું છે? 6000. અને કેશ એકાઉન્ટ ક્રેડિટેડ. તો કેશ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ તારીખ 3નો વ્યવહાર બેંક એકાઉન્ટ ₹6000.
ચાલો આ બીજી ટ્રાન્ઝેક્શનનો આમ નોંધ અને લેજર પોસ્ટિંગ કર્યું. હવે આપણે 5મી તારીખનો વ્યવહાર કરી. તો સેલ્સ ઓફ ગુડ્સ ₹10,000 ફોર કેશ, એટલે રોકડેથી 10,000નો માલ વેચો. તો કેશ એકાઉન્ટ ડેબિટેડ ટુ સેલ્સ એકાઉન્ટ ક્રેડિટેડ, એટલે કેશ એકાઉન્ટની ડેબિટ સાઈડ તારીખ 5, સામેની વિગત સેલ્સ એકાઉન્ટ ₹10,000 થઈ ગયું. અને સેલ્સ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ તારીખ 5 કેશ એકાઉન્ટ ₹10,000. આ આપણે આમ નોંધની ખતવણી કરી. હવે 4મી તારીખનો વ્યવહાર. સ્ટાર્ટેડ બિઝનેસ વિથ કેશ ₹7,000 એન્ડ ફર્નિચર 4,000, એટલે આમનું શું હતી? કેશ એકાઉન્ટ ડેબિટેડ, ફર્નિચર એકાઉન્ટ ડેબિટેડ, ટુ કેપિટલ એકાઉન્ટ એવું હતું. તો પહેલાં કેશ એકાઉન્ટ ડેબિટ છે, આ ખતવણીમાં ખાસ ધ્યાન રાખવું. તો પહેલાં બે એકાઉન્ટ ઉધાર બાજુ છે, તો પહેલાં બંનેની ખતવણી કરી. પેલું કેશ એકાઉન્ટ ડેબિટેડ, તો કેશ એકાઉન્ટની ડેબિટ સાઈડ લખવાનું સામેની વિગત એટલે જમાની વિગત કેપિટલ એકાઉન્ટ. કેશના રૂપિયા કેટલા છે? તો કેશ કેટલા છે? તો કેશ છે ₹7,000. આ કેશનો વ્યવહાર કર્યો. હવે ફર્નિચર એકાઉન્ટ ડેબિટ છે, તો ફર્નિચર એકાઉન્ટની ડેબિટ સાઈડ લખવાની સામેની એટલે જમા બાજુની વિગત કેપિટલ એકાઉન્ટ. કેટલા રૂપિયાનું ફર્નિચર લાવ્યા છે? 4,000નું. આ આપણે એની આમ નોંધ કરી. હવે કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ હતું, પણ એની સામે 2 વિગત છે. કઈ કઈ? એક કેશ એકાઉન્ટ અને બીજી ફર્નિચર એકાઉન્ટ. કેશ એકાઉન્ટ એન્ડ ફર્નિચર એકાઉન્ટ. 7,000 રોકડા અને 4,000નું ફર્નિચર. આવી રીતના મિશ્રામ નોંધની ખતવણી કરવાની હોય. ખાસ એમાં જરાક ધ્યાન આપવું કે જ્યારે મિશ્રામ નોંધ હોય ત્યારે 2 બાજુ જો ઉધાર વિગત હોય તો પહેલાં બંને બાજુનું કરી લેવાનું. દાખલા તરીકે અત્યારે આપણે કેશ એકાઉન્ટ અને ફર્નિચર બંને ઉધાર હતું તો બંને બાજુ લખી નાખવાનું પહેલાં, અને પછી કેપિટલમાં 2 વિગત લખવાની. પણ રૂપિયા હંમેશામાં કેશ અને ફર્નિચરના જ આવે. કેપિટલની ટોટલ આમનો રૂપિયા ક્યાંય આવે નહીં. તો આ વ્યવહારની વાત થઈ ચોથા. હવે વાત કરી 5મા વ્યવહારની. સેલેરી ₹2,000 આર રિસીવ્ડ, એટલે કે સેલેરી ₹2,000 મળી. તો કેશ એકાઉન્ટ ડેબિટેડ ટુ સેલેરી એકાઉન્ટ. આવું હોય તો ચાલો કેશ એકાઉન્ટ ડેબિટેડ, તો કેશ એકાઉન્ટની ડેબિટ સાઈડ તારીખ કેટલી છે? તો 8 પછી 10 તારીખનો વ્યવહાર છે. કેશ એકાઉન્ટ ડેબિટેડ ટુ સેલેરી એકાઉન્ટ, એટલે કેશ એકાઉન્ટની ડેબિટ સાઈડ સેલેરી એકાઉન્ટ લખવાનું. કેટલા રૂપિયા મળ્યા હતા? તો સેલેરીના ₹2,000. હા, અને કેશ એકાઉન્ટ ટુ સેલેરી એકાઉન્ટ, તો સેલેરી એકાઉન્ટની ક્રેડિટ સાઈડ તારીખ 10 કેશ એકાઉન્ટ ₹2,000. આ વાત થઈ 10 તારીખના વ્યવહારની. હવે તારીખ 13 નહીં, તારીખ 12 તારીખનો વ્યવહાર શું કહે છે? તો વેજ આર પેડ ₹4,000. વેજ આર પેડ ₹4,000 વેજીસના ચૂકવા, ભાડું ચૂકવું ₹4,000. રોકડ જાય છે એટલે જમા હોય. તો વેજ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ એકાઉન્ટ હશે, તો વેજ એકાઉન્ટની ડેબિટ સાઈડ તારીખ 12 કેશ એકાઉન્ટ કેટલા? ₹4,000. અને કેશ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ તારીખ 12 વેજીસ એકાઉન્ટ ₹4,000. આ આપણે 12 તારીખનો વ્યવહાર કર્યો. હવે જોઈ 13 તારીખનો વ્યવહાર. પરચેસ ફર્નિચર ₹4,000 ફ્રોમ રાજલ. રાજલ પાસેથી 4,000નું ફર્નિચર ખરીદ્યું. તો ફર્નિચર એકાઉન્ટ ટુ રાજલ એકાઉન્ટ આમ નોંધ થાય. તો ફર્નિચર એકાઉન્ટની ડેબિટ સાઈડ લખવાનું રાજલ એકાઉન્ટ. કેટલાનું ફર્નિચર ખરીદ્યું છે? 4,000નું. અને રાજલ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ તારીખ 12 તારીખ 13 પછી સામે લખવાનું ફર્નિચર એકાઉન્ટ ₹4,000. આ વાત કરી 13 તારીખનો. હવે 15 તારીખનો વ્યવહાર. સેલ્સ ઓફ ગુડ્સ ₹7,000 ટુ નીતિનને 7,000નો માલ વેચો. નીતિનને 7,000નો માલ વેચો છે એટલે નીતિન એકાઉન્ટ ટુ સેલ્સ એકાઉન્ટ. તો નીતિન એકાઉન્ટની ક્રેડિટ સાઈડ તારીખ 15 સેલ્સ એકાઉન્ટ
₹7,000 અને સેલ્સ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ સેલ્સ એકાઉન્ટ ક્યાં છે? અહીંયા છે. એની ક્રેડિટ સાઇડ તારીખ 15 નીતિન એકાઉન્ટ ₹7,000. આ આપણે 15મી તારીખનો વ્યવહાર. તો આ આપણે બધા જ વ્યવહારની ખતવણી કરી કે જે બાજુ ખાતું હોય એ ખાતાની જે જ બાજુ લખવાનું પણ સામેની વિગત લખવાની. એવી રીતના એ નિયમને અનુસરીને આપણે ખતવણી કરી. ખતવણી થઈ જાય એટલે તરત જ આપણે હવે બધી જ વિગતોના ખાતા બંધ કરી દઈશું. તો ચાલો પહેલેથી ખાતા બંધ કરી દઈએ. તો ખાતા બંધ કરવાનું આપણે અગાઉ પણ વાત કરી હતી. અમાઉન્ટના ખાનામાં નીચે 2 ઉપર 1 લીટી, બંને બાજુ અમાઉન્ટ હોય એટલે બંને બાજુ એવી રીતના કરવાનું. આ આપણે આ બાજુ કર્યું. હવે આ બાજુ પણ અમાઉન્ટના ખાનામાં 2 લીટા કરી દઈ. ચાલો આપણે હવે ખાતા બંધ કરીએ. તો ખાતા બંધ કરે તો શું કે સરવાળો પહેલાં જે બાજુનો વધારે એ બાજુનો કરવાનો. આ બાજુનો સરવાળો વધારે છે 5,000, એને આ બાજુ લખવાના અને ઉપર પણ ઈના જ. શું કામ? ઉપર કાંઈ છે નહીં એટલે. તો અહીંયા શું લખવાનું? બેલેન્સ ક્રેડિટ ફોરવર્ડ. થઈ ગયું. હવે આ બેમાં જોવું પડે. 10 ને 7 ને 19 છે, 5 ને 6 15 જ છે એ બાજુ. તો અહીંયા પહેલાં 19,000, એ 19,000. અહીંયા એમાંથી 15,000 બાદ કરી નાખો એટલે જવાબ આવે 4,000. અહીંયા લખવાનું બેલેન્સ ક્રેડિટ ફોરવર્ડ. થઈ ગયું. હવે આગળ વધી તો હવે ત્રીજું ખાતું. ત્રીજા ખાતામાં આ બાજુનો સરવાળો વધારે છે 6,000, એને અહીં લખી નાખો 6,000. ઉપર પણ 6,000 એમને લખી નાખો. અહીંયા લખી નાખો બેલેન્સ ક્રેડિટ ફોરવર્ડ. હવે આમાં 10 ને 17,000, એને અહીં લખી નાખો 17,000. ઉપર પણ એમને, કારણ કે ઉપર એકેય વિગત છે નહીં, તો અહીં લખો બેલેન્સ ક્રેડિટ ફોરવર્ડ. થઈ ગયું. હવે આમાં 4 ને 4 8,000, ₹8,000, 8,000 બેલેન્સ ક્રેડિટ ફોરવર્ડ. 8,000 થઈ ગયા. હવે આપણે એના પછીનું કેપિટલ એકાઉન્ટમાં 7 ને 4 11,000, એને અહીં લખી નાખો 11,000. ઉપર પણ 11 જ, કારણ કે રકમ કાંઈ છે ને એટલે 0 એટલે 11 ને 11 જ રહીએ. બેલેન્સ ક્રેડિટ ફોરવર્ડ. હવે આનો વારો તો અહીં 2,000 બેલેન્સ કેરી ફોરવર્ડ. હવે આમાં ઉધાર બાજુ સરવાળો વધારે છે એટલે ઉધાર બાજુનો સરવાળો કરી. ઉપર એકેય રકમ નથી એટલે એના એ જ એમાં આવશે બેલેન્સ કેરી ફોરવર્ડ. આમાં જમા બાજુનો સરવાળો વધારે છે એટલે પહેલાં જમા બાજુની રકમ લખી એને ઉધાર બાજુ લઈ જાય. ઉપર કાંઈ નથી એટલે 4 ના 4,000. અહીંયા લખશું બેલેન્સ કેરી ફોરવર્ડ. પછી આમાં ઉધાર બાજુનો સરવાળો વધારે છે, અહીંયા લખશું એને જમા બાજુ લઈ જાય. ઉપર કાંઈ નથી એટલે 7 ના 7,000. અહીંયા લખશું બેલેન્સ કેરી ફોરવર્ડ. તો આ આપણે બધા જ ખાતા પણ બંધ કરી નાખ્યા. તો મિત્રો
આ આપણે વાત કરી જે આગળના વિડીયોમાં જર્નલ બનાવી હતી એની ખતવણી કરી. ખાસ આમનું તો સામે રાખી અને તમે ખતવણી જુઓ તો તમને ઝડપથી આવડી જાય. તમારે એ જ કરવું અને વધુને વધુ તમારે ટ્રાન્ઝેક્શન લખવા અને એના આમનોંધ કરીને એની ખતવણી પણ કરજો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને જોઈ લેજો, દાખલાને સમજી અને પછી જે અગાઉ જનરલ હતી તે અને આ બંને તમારી પાકી બુકમાં લખી લેજો અને એકસાથે લખજો. ખાસ એ જોવાનું રહેશે તમારે. તમારી પાકી બુકમાં લખી લેજો અને નવા ટ્રાન્ઝેક્શન બનાવીને તમે પણ એની આમનોંધ કરી અને ખતવણી કરવાની પ્રેક્ટિસ કરજો, જેથી તમને ખતવણી આવડી જાય. તમારે 5 કે 7 માર્કમાં આ દાખલો પૂછાય છે, એટલે એમાં ખાસ ધ્યાન રાખવું અને મારા વિડીયોને જોતા રહેજો. હવે આ ચેપ્ટર અહીં આપણે પૂર્ણ કરી છે. લેજર પોસ્ટિંગ યુનિટ આપણું 2B પૂરું. હવે આપણે નેક્સ્ટમાં જોશું સબસિડરી બુક્સ, પેટા નોંધ, કે જેને 11 કોમર્સમાં પેટા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો મારા વિડીયો વિદ્યાર્થી મિત્રો જોતા રહેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.